નાનભાઈ ઇસ્માઇલભાઈ બિલેખિયા, પૂર્વ નગરપાલિકાના સેવક, કાંચી સમાજના અગ્રણી. ભારતનગરના જે બનાવ વિશે વાત કરીએ, શિક્ષણ ધામ, સરસ્વતી ધામ જેને મંદિર કહેવામાં આવે છે, તે મંદિરની અંદર આવું દુષ્કર્મ થાય તો એક શરમજનક બાબત કહેવાય. મારું એટલું કહેવાનું છે કે અત્યારના સમયની અંદર જે આગેવાનો છે એ મૌન કેમ સેવી રહ્યા છે. પાયલ ગોટી જેવો કેસ તો નથી, એથી વિશેષ એથી ભયંકર આ કેસ કહેવાય. જે બાળાઓને છેડતીની અંદર કે યૌન શોષણની અંદર એક શિક્ષણ જગતને લાછનરૂપ થાય તેવો કિસ્સો બને અને અમરેલીનું રાજકારણ ઠંડુ થઈ અને તમાશો જોતું હોય એ યોગ્ય નથી. એમ શિક્ષક વિરુદ્ધ જે લીલિયા તાલુકાની અંદર જે ગામમાં એનો પણ ત્યાં દારૂના કેસની અંદર જ ફરિયાદ થઈ હતી, તો એને ખાલી બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો. તો આ બદલીથી ને એને એવી જગ્યાએ મૂક્યો કે જે એક અવાવરું જગ્યા છે. ભારતનગર એટલે એક પછાત વિસ્તાર છે, જ્યાં એ લોકોને મોકળું મેદાન મળી ગયું. જે આ શિક્ષકની એક દિવાલની સ્કૂલની એક દિવાલની પાછળ જેણે આ કાર્ય કર્યા છે, એમાં 2 દીકરીઓ છે એ લાઇટમાં આવી છે. બાકીની કેટલી છોકરીઓ વિશે આવું એને કર્યું છે એ જે બધું દબાયેલું છે. એના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા છે, પણ પછીનું જે એની પાસેથી ને રાજ જાણવાનું છે એમાં કોઈ રસ લેતું નથી. આ વાત કરી તમે રજૂઆતમાં તો આની પૂરી સીટ નીમી અને તપાસ કરવામાં આવે અને આને ફરીને રિમાન્ડની માંગણી કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે. કેટલા દિવસમાં તપાસ થાય એવી માંગણી કરી છે? એ તો જે કાંઈ કલેક્ટર સાહેબ, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. આ કેસની અંદર જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે એવી અમારી ઈચ્છા છે, એવી અમારી માંગણી છે. આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો શું પગલાં ભરશો? જેમ મુજાહિદભાઈએ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાઉં ને ત્યાંથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવલે બધાના સહકારથી ને ઠેઠ સુપ્રીમ સુધી જવું હોય તો અમે ઈચ્છા દર્શાવી છે.